ડીજીવીસીએલના કર્મચારીઓ ઉપર આચાર સંહિતાનો ભંગ કર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લા ચૂંટણી અધિકારીને આચાર સંહિતાના ભંગની લેખિત ફરિયાદ કરતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે આચાર સંહિતાનો અમલ હોય અને ચૂંટણીલક્ષી કામગીરીના ઓર્ડર ઇસ્યુ થયા હોવા છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સરેઆમ ભાજપને સમર્થન આપતા હોવાનું નજરે ચડી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા ફોટા સાથે કરવામાં આવેલી ફરિયાદમાં કડોદરા વિભાગીય કચેરીના નાયબ અધિક્ષક આશીષ પટેલ, બમરોલી કચેરીના સિનિયર પેટા વિભાગીય આસિસ્ટન્ટ જિગ્નેશ પટેલ, પીપલોદ વિભાગીય કચેરીના લાઇનમેન અનિલ સોલંકી, બારડોલી રૂરલ કચેરીના પરીક્ષિત મીટર ટેસ્ટર શરદ નાવી અને બારડોલીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એન.ડી. પટેલ સામે આચાર સંહિતાના ભંગની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સામે જ આચાર સંહિતાના ભંગની કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી। 23 તારીખે અમે ચૂંટણી પંચ સુરત જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરેલી હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી જે નીરવભાઈ દેસાઈ, જેઓ સુરત ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર જઈને ભાજપના ઉમેદવાર શ્રી મુકેશ દલાલને જાહેરમાં સમર્થન આપેલું હતું અને એ વાત કરી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતે અમારો સહકાર રહેશે। એટલે આ બાબતની સરકારી કર્મચારીઓ બી ભાજપના કાર્યકર્તાની જેમ પ્રચાર કરતા હોય અને ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરતી નથી, તે તપાસનો વિષય છે। અને ગઈકાલે પણ અમે સુરત જિલ્લાના બારડોલી વિભાગના ઘણા અધિકારીઓ, સુરત જિલ્લાના ઉમેદવાર તેમજ જે પ્રભારી છે ભરતભાઈ પંડ્યા, ગણપતભાઈ વસાવા, તેઓને જાહેરમાં મળીને કેસ ભરાઈને એ લોકોનું સ્વાગત કરે છે। આટલી ગંભીર ફરિયાદ કરવા છતાં પણ ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી નથી કરતું, તે એક દુઃખની બાબત છે। એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના હિસાબે કામ કરતું હોય એવું મને લાગે છે।